નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું પાલક શોરબા. તો એના માટે મેં 2 મોટી જુલી પાલક લીધી છે. પાલકને કટિંગ કરી અને સારી રીતે ધોઈ દીધી છે. તો સૌથી પહેલાં તો આપણે પાલકને બોઇલ કરવાની છે. તો આપણે પાણી મૂકી દીધું છે, પાલકને એમાં એડ કરી દઈએ. મિત્રો, પાણી સરસ એવું બોઇલ થઈ ગયું છે. એમાં પાલકના ભાગનું મીઠું એડ કરી દઈશું. અને એમાં પાલકને એડ કરી અને પાલક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થોડું બોઇલ કરી લઈશું. ત્યારબાદ એને ઝારા વડે બહાર કાઢી લઈશું. મિત્રો, આપણે પાલકને ઠંડા પાણીમાં, બરફના ઠંડા પાણીમાં આપણે બહાર લઈ લઈશું અને આને આપણે ઠંડુ થવા દઈશું. મિત્રો, હવે આપણે વઘાર મૂકી દઈશું. વઘારમાં સૌ પહેલાં તો આપણે તેલ લઈ લઈશું. તેલમાં આપણે જીરું એડ કરી દઈશું. જીરું આપણે 1 ચમચી ભરીને લઈશું. જીરું થોડું તતડે અને આપણે એમાં મરી એડ કરીશું. 10 થી 12 આપણે મરી લઈશું. એમાં આપણે આખું લસણ એડ કરી દઈશું. ત્યારબાદ લીલા મરચાં એડ કરી દઈશું. મરચાં અને લસણને થોડું આપણે તેલમાં ફ્રાય થવા દઈશું. થોડો મરચાંનો અને લસણનો કલર ચેન્જ થાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. આપણે 2 થી 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેવી સમારીને એને આપણે આની અંદર એડ કરી દઈશું. ટામેટા આપણે 2 નંગ લીધા છે, ઝીણા સમારીને એને પણ આપણે એમાં એડ કરી દઈશું. આપણે એમાં મસાલા કરી દઈશું. સૌથી પહેલાં તો આપણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા પાવડર એડ કરીશું. હળદર આપણે એડ કરીશું અને મરચું આપણે તીખાસ મુજબ એડ કરીશું. ટામેટા ડુંગળી ને આપણે સારી રીતે તેલમાં થવા દઈશું. પાણી એડ નહીં કરી આપણે આ રીતે ચલાવતા રહી અને 2 થી 3 મિનિટ સુધી આપણે એને કૂક કરી લઈશું. મિત્રો, ડુંગળી અને ટામેટાં સરસ એવા કૂક થઈ ગયા છે. ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને આને આપણે ઠંડુ કરી લઈશું. મિત્રો, પાલક ઠંડો થઈ ગયો છે. હવે આપણે એક મિક્સર જારમાં પાલક એડ કરી દઈશું. એમાં આપણે જે વઘાર કરીને રેડી રાખ્યો છે એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું.
અને આને સારી રીતે એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈશું. મિત્રો, સ્મૂથ એવી પેસ્ટ આપણે બનાવી અને રેડી કરી દીધી છે. ને આપણે કઢાઈમાં લઈ લઈશું. થોડું આપણે એમાં પાણી એડ કરી દઈશું. મિત્રો, થિકનેસ પ્રમાણે આપણે થોડું પાણી એડ કરી દઈશું. મિક્સરમાં જ આપણે પાણી લઈ અને એ જ પાણી આપણે આમાં એડ કરીશું. ગેસને આપણે મીડિયમ ચાલુ રાખીશું અને આમાં થોડા બબલ આવે ત્યાં સુધી આપણે આને ચલાવીશું. આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. મીઠું વધતું ઓછું લાગે તો તમારે એડ કરવાનું. થોડું મીઠું ઓછું લાગ્યું છે એટલે આપણે ઉપરથી એડ કરી દઈશું. થોડી આપણે થિકનેસ માટે થોડું પાણી એડ કરીશું. બબલ આવે ત્યાં સુધી આપણે થવા દઈશું. એટલે થોડું આપણે આ રીતનું ગાળું જ રાખીશું. મિત્રો, ઉપર બબલ્સ આવી ગયા છે અને સરસ એવું પાલક શોરબા બની અને રેડી થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, ઉપર આપણે કોકોનટ મિલ્ક અથવા તો મલાઈ એડ કરીશું. મિત્રો, આ રીતે પાલક શોરબા તમે ઘરે બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એને ચપાતી અથવા તો પરાઠા સાથે તમે લેશો તો ખૂબ જ ખાવાની મજા આવશે. ઉપરથી આપણે થોડું ચીલી ઓઇલ એડ કરી દઈશું. આપણે બોઇલ પાલક થોડું આપણે એના ઉપર આપણે ફ્રાય કરેલી ડુંગળી એડ કરી દઈશું. મિત્રો, આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો. આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.